નમસ્કાર મિત્રો, સૌ કુશળ મંગળ હશો. હવે આજે આપણે નવો વિડીયો લઈને આવી રહ્યા છે અને આ વિડીયો સાબુ બનાવવાનો છે. સૌપ્રથમ અમે અહીંયા સાબુ બેઝ લઈ લીધેલો છે, જેને ધીમા ગેસ ઉપર રાખી અને ઉકળતા પાણીમાં રાખવાનો છે, જેથી તે ઓગળે. તેને 5 થી 10 મિનિટ થશે પીગળતા. ત્યારબાદ એક વાટકી કે જેમાં સૌપ્રથમ મુલતાની માટી લેવાની, 1 ચમચી ઓર તમારે જેટલા સાબુ બનાવવા હોય એટલી. ત્યારબાદ તેમાં થોડું હળદર, ચંદન અને ગુલાબજળ નાખીને બહુ સારી રીતે હલાવી દેવાનું. આ ત્રણેય વસ્તુઓ પ્રોપર માપ પ્રમાણે અને પ્રોપર ગુણવત્તાથી જ મિક્સ થવી જોઈએ, જેના લીધે સાબુ બહુ સારો બને છે અને તે ગુણકારી રીતે બને છે. ત્યારબાદ ગુલાબજળ રાખીને ધીમે ધીમે તેને હલાવતા એક પેસ્ટ તૈયાર કરવાની છે. આ પેસ્ટ એકદમ ધીમે ધીમે હલાવીને બનાવવાની હોય છે, કે જેનાથી તે એકદમ કાઠી જેવી મારી મમ્મી બનાવે છે તેવી જ હોવી જોઈએ. ત્યારબાદ વધારે થોડું ગુલાબજળ માટી જે યોગ્ય પ્રમાણે જે નામ ઉમરાયું હોય કે ગમે તે કોઈ બી ખામી તમને લાગતી હોય એ ઉમેરી અને તેને ફરીથી બહુ જ સારી રીતે પ્રોપર હલાવવાનું રહેશે. આ હલાવતા એક બાજુ ગેસ ઉપર સાબુ બેઝ પીગળી રહે છે અને બીજી બાજુ આ બેઝ તૈયાર થાય છે. હવે આ થોડું વધારે ગુલાબજળ એડ કરીને તૈયાર થઈ જશે આપણું બેઝ, કે જે આપણે સાબુમાં કરી શકીએ. જેનાથી આપણી સ્કિન વ્હાઇટ થશે, ચહેરો બહુ જ ગ્લો કરશે, આપણે દર્પણમાં વારંવાર ચહેરો જોવાની પણ ઈચ્છા થશે. તો એકવાર આ સાબુ બનાવવાની રીત તમે જરૂરથી ટ્રાય કરજો. હવે આ સાબુનું બેઝ ઓગળવાનું શરૂ કરીએ છીએ. સંપૂર્ણ ઓગળી જાય ત્યાર સુધી આપણે તેને હલાવતા રહેવાનું છે અને આવી રીતે ચમચા વડે તેના નાના નાના ટુકડા કરવાના છે. તમે સૌપ્રથમ ચાકુથી પણ તેના નાના નાના ટુકડા કરીને બોક્સ પ્રમાણે તમે નાખી શકો, પરંતુ અમે ડાયરેક્ટ જ લઈ લીધું હતું. હવે મમ્મી હલાવે છે. હલાવતા થોડા ટાઈમમાં 5 થી 10 મિનિટમાં ઓગળી જશે. ત્યારબાદ આપણે જે બેટર તૈયાર કર્યું છે તે આના અંદર નાખીને એના બેઝ મોલ્ડમાં નાખશો અને 15 થી 20 મિનિટ પછી આપણો સાબુ તૈયાર થઈ જશે. હવે ઓગળવાની શરૂઆત થઈ ગઈ છે. ઓગળે છે, ઓગળી રહ્યું છે, ઓગળી ગયું. આ કરતાં લગભગ 5 થી 10 મિનિટ થઈ છે અમને. ત્યારબાદ હલાવતા બસ આ પરફેક્ટ સ્ટેજ આવો હોય છે ત્યારે બંધ કરી દેવાનો ગેસ. પછી 2 મિનિટ એમને હલાવતા રાખીને સાઈડમાં રોકી રાખવાનું. ગેસ બંધ થયા પછી 2 મિનિટ શાંતિથી રાખવાનું. એના પછી એને આ પેસ્ટ નાખવાની એના અંદર. અને આ છે સાબુ મોલ્ડ, કે જેમાં આપણે સાબુ બનાવશું. પેસ્ટ નાખીને હલાવતા જઈ કેટલો સરસ પીળો કલર ચંદનનો નીખરી આવ્યો છે. આમ તો હળદરનો પણ ચંદન અને આ સાબુ લગાવવાથી 100% રિઝલ્ટ તમને મળશે જ. રિઝલ્ટ કંઈ 1 દાડા 2 દાડા એવી રીતે ના મળે. આપણે મહિનાથી કન્ટિન્યુઅસલી આ સાબુ વાપરવો પડશે, ત્યારે જ તમને રિઝલ્ટ મળશે. પરંતુ રિઝલ્ટ 100% મળશે. મેં જાતે બી આ કરેલું છે, તમે બી ટ્રાય કરજો એકવાર. હવે આ મિક્સચરને સાબુના મોલ્ડ ઉપર નાખશું. મારી મમ્મીએ 2 મોલ્ડમાં તેનો શેપ ઢાળવા મૂક્યું. ત્યારબાદ તેને હલાવીને 15 થી 20 મિનિટ સુધી સાઈડમાં મૂકી રાખવાનું. ફ્રીજમાં મૂકશો તો વધારે સારું. આ છો મિત્રો તૈયાર આપણા સાબુ. ઘરે બનાવો, એકદમ શુદ્ધ, સ્વચ્છ અને સારી રીતે. ના કોઈ મિલાવટ,
ના કોઈ પણ જાતનું ઇનઓર્ગેનિક વસ્તુ. આ જોઈએ, આ સાબુની ફીણ તમે જોઈ જ શકો છો કે શું કલર આવે છે. વ્હાઈટ થવાનું કારણ એ છે કે અંદર હળદર અને ચંદનનું મિક્સચર નાખેલું છે. હળદરથી આપણું શરીર એકદમ વ્હાઈટ થાય જ છે, જે તમે જોઈ શકો છો. તેના જ માટે ગુજરાતીઓ પીઠી પણ ચોળે છે, જે હાથ નહીં પરંતુ શરીર ધોળા કરવા માટે હોય છે. હું આશા રાખું છું કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે.